નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ 1 થી 16 પાઠ. સ્વાધ્યાય MCQ એટલે કે બહુ વિકલ્પો, યોગ્ય વિકલ્પો પસંદ કરી જવાબ આપો. તો આપણે પાઠ નંબર 1 જોઈશું, ષટ ક્રિયાઓ. એમાં સ્વાધ્યાય MCQ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, ષટક્રમની કઈ ક્રિયા પ્રાણાયામ તરીકે પણ ઓળખવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કપાલભાતિ. પ્રશ્ન નંબર 2, નાના મોટા આંતરડાને શુદ્ધ કરતી ષટ ક્રિયાનું નામ આપો. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી નોલી. પ્રશ્ન નંબર 3, પાચન તંત્રના સૌથી નીચેના ભાગને શુદ્ધ કરવા માટે કયું કર્મ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ નોલી. પ્રશ્ન નંબર 4, ધોતીના સામાન્ય રીતે કેટલા પ્રકાર છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 3. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, અશ્વિની મુદ્રા કયા કર્મ સાથે સંકળાયેલ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી બસ્તી. પ્રશ્ન નંબર 6, બસ્તીના મુખ્ય પ્રકાર કેટલા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 2. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, બસ્તીમાં કયા એક આસનનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સુખાસન. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, જલનેતિના અંતે કયું કર્મ કરવું આવશ્યક છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કપાલભાતિ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, કયું ષટકર્મ ઉદ્ધજ તૃગત રોગોનો ફાયદો આપે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી નેતિ. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, આજના સમયમાં રબરનું પાતળું કેથેટર કયા કર્મનો વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સૂત્ર નીતિમાં. પ્રશ્ન નંબર 11, નીચેના બંધમાંથી કયા બંધનો ઉપયોગ નોલી કર્મમાં થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઉડ્યાન બંધ. પ્રશ્ન નંબર 12, ત્રાટક ક્રિયા દ્વારા કયા અંગને વિશેષ ફાયદો થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી આંખ. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, નીચેની કઈ ક્રિયા એ નોલી ક્રિયાનો પ્રકાર નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઉદ્ધ્વાનોલી. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી, પેટના સ્નાયુને ઉડ્યાન બંધ સાથે ગોળ ગોળ ફેરવવાની ક્રિયા એટલે શું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મધ્યનોલી. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો, કપાલભાતિ માટે ઉત્તમ આસન કયું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પદ્માસન. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો, કેવલ કુંભક એ કયા ષટકર્મમાં અનુભવાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કપાલભાતિ. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો, નેતિના મુખ્ય પ્રકાર કેટલા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 2. પ્રશ્ન નંબર 18, શ્વસન માર્ગના કાર્બન ડાયોક્સાઇડને શુદ્ધ કરતી ષટક્રિયા કઈ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કપાલભાતિ. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થીઓ, ચહેરાને કુદરતી રીતે સૌંદર્યવાન બનાવતી ષટક્રિયા કઈ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કપાલભાતિ. પ્રશ્ન નંબર 20 વિદ્યાર્થી મિત્રો, કપાલભાતિ દરમિયાન 1 મિનિટમાં વધુ કેટલા સ્ટ્રોક કરવા જોઈએ? તેનો જવાબ છે વિદ્યાર્થી ડી 120. પ્રશ્ન નંબર 21, કપાલભાતિ એ માત્ર કયા સ્વરૂપની ક્રિયા છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સ્થિરતા. પ્રશ્ન નંબર 22, કેવલ કુંભકમાં વિશેષ શું અનુભવ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી મનની પ્રસન્નતા. પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી મિત્રો, ષટક્રમની શાસ્ત્રમાં શા માટે વધુ મહત્વ આપે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શરીરને પ્રાણાયામ માટે પરિપક્વ બનાવવા માટે. પ્રશ્ન નંબર 24, ષટકર્મોની જેમ આયુર્વેદ શાસ્ત્રમાં શુદ્ધિ માટે કેટલા કર્મ દર્શાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પંચકર્મ. પાઠ નંબર 3 વિદ્યાર્થી મિત્રો, આસન. સ્વાધ્યાય MCQ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1, કયા આસનમાં શરીરની સ્થિતિ માછલી જેવી થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મત્સ્યાસનમાં. કયા આસનમાં શરીરની સ્થિતિ મગર જેવી થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી મકરાસન. પ્રશ્ન નંબર 3, કયા આસનમાં મુખની આકૃતિ સિંહ મુખ જેવી થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સિંહાસન. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી, કયું આસન પીઠ પર સૂઈને કરવાનું હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો
એ મત્સ્યાસન. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થીઓ કયું આસન ઊંધા સૂઈને કરવાનું હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી મકરાસન. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો કયા આસનમાં શરીરની આકૃતિ ત્રિકોણાકાર થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ત્રિકોણાસન. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી કયું આસન બેઠાની સ્થિતિમાં કરવાનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પદ્માસન. પાઠ નંબર 4 વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય MCQ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો કસરત કર્યા પહેલાં શું કરવું જરૂર છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી શૌચ ક્રિયાઓ કરવી. પ્રશ્ન નંબર 2 કસરત કરવાથી સ્નાયુમાં કેવો થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી મજબૂત થાય છે. પ્રશ્ન નંબર 3 જમ્યા પછી કેટલા સમય ભારે કસરત કરવી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 3 કલાક પછી. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો ખોરાકના ઘટકો કેટલા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 6. પ્રશ્ન નંબર 5 ખોરાકના કયા ઘટકોમાંથી સૌથી વધારે કેલરી મળે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ફેટ્સ. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ પદાર્થમાંથી કેટલી કેલરી શક્તિ અથવા ગરમી મળે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 4 કેલરી. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો 1 ગ્રામ ચરબીયુક્ત પદાર્થમાંથી કેટલી કેલરી શક્તિ અથવા ગરમી મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 9 કેલરી. પાઠ નંબર 5 વાતાવરણીય સ્વાસ્થ્ય સ્વાધ્યાય MCQ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો વાતાવરણ એટલે શું? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ માનવ વિશ્વને ઉપયોગી આવરણ. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો પાણી માટે વાપરવામાં આવતા વાસણો ક્યારે ધોવા જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી દૈનિક એટલે કે કાયમી ધોવા જોઈએ. પ્રશ્ન નંબર 3 ઝાડા ઉલટીના રોગ સમયે કેવું પાણી પીવું જોઈએ? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઉકાળેલું. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો કચરા પુંજામાં શેનો સમાવેશ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પ્રવાહી કચરો. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો જ્યાં ગટર યોજના નથી ત્યાં મૂત્રનો નિકાલ માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પાણી બંધ જાંજરો. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો ગોબર ગેસમાં કયા વાયુનો ગેરહાજરી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઓક્સિજન. પાઠ નંબર 6 વિદ્યાર્થી મિત્રો ચેપી રોગ અને તેમનું નિયંત્રણ સ્વાધ્યાય MCQ સોલ્યુશન બહુ વિકલ્પ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો ક્ષય રોગની શરૂઆત ક્યારે જીર્ણોતાવ થાય છે આવે છે ત્યારે? શરૂઆતમાં ક્યારે જીર્ણોતાવ આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી રાતના. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો કયા રોગમાં લાંબા સમયે યોગ્ય દવાઓની સારવાર લેવી જોઈએ? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ક્ષય. ક્ષય રોગના જંતુઓનો માનવ શરીરમાં કેવી રીતે પ્રસરે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જીવજંતુઓ મારફતે. પ્રશ્ન નંબર 4 ટાઇફોઇડ રોગના જંતુઓ માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આહાર પાણી અને દૂધ મારફતે. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો જેનાથી જંતુઓનો નાશ કરી શકાય છે તેવા દ્રવ્યને શું કહે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ જંતુનાશક. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો શરદીમાં બહેરાશ આવવાનું કારણ જણાવો. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ યુટેસ્ટેશન નળીમાં સોજો આવવાથી. પ્રશ્ન નંબર 7 ન્યુમોનિયા શરીરના કયા ભાગને અસર કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ફેફસા. પ્રશ્ન નંબર 8 મરડો થવાનું કારણ? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી અમીબા નામના સૂક્ષ્મજીવ શરીરમાં પ્રવેશવાથી. પાઠ નંબર 7 વિદ્યાર્થી મિત્રો દોડ સ્વાધ્યાય MCQ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો
મધ્યમ લાંબી દોડમાં કેવું પ્રસ્થાન લેવાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લાંબી દોડમાં કેવું પ્રસ્થાન લેવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ખડું પ્રસ્થાન. પ્રશ્ન નંબર 2, 100 મીટર વિઘ્ન દોડમાં વિઘ્નની ઊંચાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 0.84 મીલી. પ્રશ્ન નંબર 3, વિઘ્ન દોડમાં હરીફ કેટલા વિઘ્નો પસાર કરવાના હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C10. પ્રશ્ન નંબર 4, ક્રોસ કન્ટ્રી દોડથી ખેલાડીઓ કયો ગુણ મેળવતો નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ યાદશક્તિ. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, લાંબી દોડમાં કઈ દોડનો સમાવેશ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C3000 મીટર દોડ. લંગડી ફાળ કૂદ. પાઠ નંબર 8, લંગડી ફાળ કૂદ. સ્વાધ્યાય MCQ સવાલ જવાબ. 1, પુરુષ ખેલાડી માટે ખાડાની અંદરની ધારથી ઠેક પાટિયા વચ્ચેનું અંતર કેટલું હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C13 મીટર. અને પ્રશ્ન નંબર 2, લંગડી ફાળ કૂદમાં પહેલું કૌશલ્ય કયું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પગથેક A. પાઠ નંબર 9 વિદ્યાર્થી મિત્રો, બરસી ફેંક. સ્વાધ્યાય MCQ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, બરસી ફેંકમાં દોડમાર્ગની પહોળાઈ કેટલી હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 4 મીટર. પ્રશ્ન નંબર 2, પુરુષો માટે બરસીનું મહત્તમ વજન કેટલું હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 8.25 ગ્રામ. પ્રશ્ન નંબર 3, બરસી વહનના કુલ કેટલા પ્રકાર છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C3. પ્રશ્ન નંબર 4, સ્પર્ધામાં 6 થી ઓછા સ્પર્ધકો હોય તો દરેકને કેટલી તક આપવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B6. પ્રશ્ન નંબર 5, બરસી ફેંક રેખાને અડે તો શું નિર્ણય આપશો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B, તક નિષ્ફળ. પાઠ નંબર 10, વોલીબોલ. સ્વાધ્યાય MCQ વિકલ્પો સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 1, વોલીબોલ મેદાનમાં લંબાઈ કેટલી મીટર હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C18 મીટર. પ્રશ્ન નંબર 2, નીચેના કૌશલ્યનું કયું કૌશલ્ય વોલીબોલ રમતનું નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, દમ ઘૂંટવો. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, વોલીબોલ ની એક ટુકડીમાં રમત રમનાર ખેલાડીઓ સંખ્યા કેટલી છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C6. વોલીબોલ રમતમાં સમય કેટલો હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, સમય હોતો નથી. પ્રશ્ન નંબર 5, વોલીબોલમાં ભાઈઓ માટે નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C, 2.43 મીટર. પાઠ નંબર 11, સોફ્ટબોલ. સ્વાધ્યાય MCQ એટલે કે યોગ્ય વિકલ્પો પસંદ કરી જવાબ લખો. એમાં પ્રશ્ન નંબર 1 છે વિદ્યાર્થી મિત્રો, સોફ્ટબોલ રમતના મેદાનમાં લંબચોરસ માપ કેટલું હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B, 60 ફૂટ ગુણ્યા 60 ફૂટ. પ્રશ્ન નંબર 2, સ્લગર એટલે બેટની વધુ લંબાઈ કેટલી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C, 34 સેન્ટીમીટર, 34 ઇંચ. પ્રશ્ન નંબર 3, ઘર ખૂણા પ્લેટ કેટલી બાજુવાળી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A, 5 ખૂણા. પ્રશ્ન નંબર 4, બેઝ પ્લેટ કેટલા ચોરસ ઇંચની હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો D, 15 ઇંચ બાય 15 ઇંચ. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી, સેન્ટર ફિલ્ડર મેદાનમાં ક્યાં સ્થાન લે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બીજા ખૂણા ઉપર B. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, ખેલાડીએ પોતાના નંબર ક્યાં દર્શાવતા હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, ટી-શર્ટ પાછળ. પ્રશ્ન નંબર 7, ખેલાડી કેટલા માપન નંબર ટી-શર્ટ પર લખેલો હોવો જોઈએ? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C, 6 ઇંચ. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, સિનિયર ભાઈઓ માટે ઘર ખૂણાથી પિચિંગ પ્લેટનું અંતર કેટલું હોવું જોઈએ? જેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C, 46 ફૂટ. પ્રશ્ન નંબર 9, દાવ લેનાર ખેલાડી ક્યાં ઊભો રહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A, બેઝ પ્લેટ પર. પ્રશ્ન નંબર 10, પિચિંગ ક્યારે શરૂ કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A, ઘર ખૂણા પંચ પ્લેન હુકમ આપે ત્યારે.
પાઠ નંબર 12 વિદ્યાર્થી મિત્રો હોકી સ્વાધ્યાય MCQ સવાલ જવાબ સોલ્યુશન અથવા બહુ વિકલ્પ પ્રશ્નોના યોગ્ય જવાબ આપો. પેનલ્ટી સ્ટ્રોક લીધા પછી નિષ્ફળતા મળે તો ફરીથી રમત ક્યાંથી શરૂ કરવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શૂટિંગ સર્કલ પરથી. પ્રશ્ન નંબર 2 શૂટિંગ સર્કલ દોરવા માટે દરેક ગોલ સ્ટમ્પથી કેટલા મીટરની ત્રિજ્યા લેવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 14.63 મીટર. બે ખેલાડીઓ એક સાથે એટલે કે સામસામા ફાઉલ કરે તો રમત કેવી રીતે શરૂ કરવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી બુલી દ્વારા. પાઠ 13 ટેબલ ટેનિસ સ્વાધ્યાય MCQ એટલે કે વિકલ્પો પસંદગી. પ્રશ્ન નંબર 1 ટેબલ ટેનિસની રમત કયા દેશમાં શોધાઈ હતી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઇંગ્લેન્ડ. પ્રશ્ન નંબર 2 ટેબલ ટેનિસની રમતની શોધની શરૂઆતથી અત્યાર સુધીમાં તેના જે નામ હતા તેમાંથી નીચે એક નામ ખોટું છે તે શોધી બતાવો. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી અસીમા. પ્રશ્ન નંબર 3 ટેબલ ટેનિસ રમતની ટેબલની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 234 સેમી બાય 152.5 સેમી એટલે કે સી જવાબ છે એનો જવાબ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી ટેબલ ટેનિસના ટેબલની ઉપરની સપાટીથી જમીનના તળિયા સુધી માપ કેટલું હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 76 સેમી. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો ટેબલ ટેનિસના દાડાનો વ્યાસ કેટલો છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 40 મિલીમીટર. પ્રશ્ન નંબર 6 જેટલા સમય સુધી દડો રમતમાં રહે એટલા સમયને ગાળાને શું કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ રેલી. રેલી દરમિયાન જ્યારે ગુણ આપવામાં આવતા નથી તેને શું કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી લેટ. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થીઓ રેલી દરમિયાન જે ખેલાડી દાને પહેલો ફટકારે તેને શું કહેવામાં આવે છે? એને વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે વિદ્યાર્થી સી સર્વિસ કરનાર. અને પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થીઓ ટેબલ ટેનિસ રમતમાં ડબલ્સમાં કેટલા ખેલાડી રમતા હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 4 ખેલાડી રમતા હોય છે. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો સિક્કા ઉછાળ જીતનાર શાની પસંદગી કરી શકે છે? એ પસંદ કરી શકે છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બાજુ કે સર્વિસની. પ્રશ્ન નંબર 11 છેલ્લી નિર્ણાયક રમતમાં કેટલા ગુણ થતા ખેલાડી એક કે ખેલાડી જોડીએ બાજુ બદલવાની હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 10 ગુણ થતા જ બદલી શકે છે આજુબાજુ જગ્યા. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો સિંગલમાં પહેલા 5 ગુણ પછી સર્વિસ કરનાર શું થશે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઝીલનાર. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થીઓ ટેબલ ટેનિસની રમત કયા વર્ષમાં શોધાઈ હતી? જેનો જવાબ છે વિદ્યાર્થીઓ 1880. પ્રશ્ન નંબર 14 ભારતમાં ઓલ ઇન્ડિયા ફેડરેશન રચના ક્યારે કરવામાં થઈ? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 1937માં. પાઠ નંબર 14 કુસ્તી પ્રશ્ન નંબર 1 સ્વાધ્યાય MCQ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1 કુસ્તીમાં જુનિયર વિભાગના ખેલાડીની વય જૂથ શું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 18 થી 20 વર્ષ. કુસ્તીની રમતમાં કેટલા રાઉન્ડ રમાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 2. પ્રશ્ન નંબર 3 કુસ્તીની રમતમાં કેટલા અધિકારીઓ હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 4. પાઠ નંબર 15 જુડો સ્વાધ્યાય MCQ સવાલ જવાબ. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો જુડો રમતની શોધ કયા દેશમાં થઈ હતી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જાપાન. પ્રશ્ન નંબર 2 જુડોની સ્પર્ધા માટે મેટની લંબાઈ પહોળાઈ કેટલી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 16 મીટર બાય 16 મીટર. પ્રશ્ન નંબર 3 જુડોની સ્પર્ધા માટે મેટ કેવી હોવી જોઈએ? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સમતળ અને સુંવાળી. પ્રશ્ન નંબર 4 જુડોની સ્પર્ધા માટેની મેટના કવરનો રંગ કેવો હોવો જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લીલો અથવા લાલ. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો જુડોની સ્પર્ધામાં બહારનો પ્રદેશ કેવો કહેવાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સુરક્ષિત પ્રદેશ. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી કક્ષામાં પટ્ટાની શ્રેણીને શું કહે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી KYU.
પ્રશ્ન નંબર 7 શિક્ષક કક્ષાના પટ્ટાની શ્રેણીને શું કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો CDAN. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો નીચેના કૌશલ્યમાંથી જુડોનું એક કૌશલ્ય ખોટું છે તે શોધી કાઢો. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સિંગલ ડ્રોપ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો જુડોના ગણવેશ રંગ કેવો હોવો જોઈએ? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B સફેદ અથવા સફેદ આછો સફેદ. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો જુડોની સ્પર્ધા શરૂ કરવા માટે કયો શબ્દ વપરાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો D હજમે. પાઠ નંબર 16 કરાટે સ્વાધ્યાય MCQ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો કરાટે રમતમાં મેદાનની લંબાઈ અને પહોળાઈ જણાવો. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A 8 મીટર બાય 8 મીટર. નીચેના પૈકી હાથ દ્વારા પ્રહારનું કૌશલ્ય કયું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A ચોક ઝૂકી. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો નીચેના પૈકી પગ દ્વારા પ્રહાર કરવાનું કૌશલ્ય કયું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C માયેગેરી. પ્રશ્ન નંબર 4 નીચેના પૈકી હાથ દ્વારા બચાવવાનું કૌશલ્ય કયું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો D જોડાન ઉકે. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો કરાટે સ્પર્ધામાં કયા વાર કરી શકાતા નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કયા વાર કરી શકાતો નથી? જવાબ છે વિદ્યાર્થી D મોઢા ઉપર. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી કરાટે સ્પર્ધામાં જુનિયર વિભાગ માટે કેટલો સમય રાખવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C 2 મિનિટ. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો કયા આકારણો માટે સ્પર્ધામાં ગુણ 3 મળે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C સનબોર્ન. પ્રશ્ન નંબર 8 કયા પ્રકારની ભૂલ માટે પ્રતિસ્પર્ધીને 1 ગુણ આપવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થીનો B કેઈ કોક. પ્રશ્ન નંબર 9 કરાટે સ્પર્ધામાં શેનો ઉપયોગ કરી શકાતો નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો D ધાતુનો કડો. પ્રશ્ન નંબર 10 કરાટે રમતમાં કેટલા પ્રકારના છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B 2. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે.